ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના આ યુવા ખેડૂતે 8 વીઘામાં લસણનું વાવેતર કર્યું। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પરંપરાગત પાકોને છોડી અન્ય પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા પંથકમાં મોટાભાગના ખેડૂતો મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરતા હોય છે, પરંતુ ઘણા ખેડૂતો અવનવા પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામે રહેતા ખેડૂત યશપાલસિંહ ગોહિલ જેઓએ 8 વીઘામાં લસણનું વાવેતર કર્યું છે। મારું નામ ગોહિલ યશપાલસિંહ પરબતસિંહ, ગામ ચિત્રાવાવ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। મારો મોબાઈલ નંબર 9408818808। હું 12 પાસ છું અને 8 વર્ષથી હું ખેતી કરું છું। અમારા એરિયામાં મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર વધારે થાય છે અને મેં આ વર્ષે મગફળી વાવી હતી। મગફળી અંદાજે 31 મણ ઉપર વીઘો લીધો હતો। મગફળી કાઢી અને તેનું તેલનું પિલાણ કરી, સિંગનું પિલાણ કરી અને તેલ વેચ્યું હતું અને મગફળીનું પડું ખાલી થયું ત્યારબાદ મેં લસણ વાવ્યું હતું। લસણમાં ભાવ વધારે હતા, સારા હતા, એટલે મેં લસણનું વાવેતર કર્યું છે। લસણ મેં 7 વીઘામાં કર્યું છે। આથી 2 વર્ષ પહેલાં મેં લસણનું વાવેતર કર્યું હતું 2 વીઘામાં। ત્યારે ગોંડલ માર્કેટમાં ભાવ 400 રૂપિયાનું મણ હતું, પણ વધારે તો હું છૂટકમાં વેચાણ કરી શકું એવી મારી ક્ષમતા છે, એટલે મને ભાવ સારા મળ્યા હતા। એટલે મારે ભાવ સારા છે એટલે છૂટકમાં મને સારો એવો બેનિફિટ મળશે અને વધારે મને નફો મળશે, એના હિસાબે મેં લસણનું વાવેતર કર્યું છે। જો કે આમ તો મારું આ લસણ છે ને 50% રાસાયણિકમાં અને 50% પ્રાકૃતિકમાં છે। અત્યારે તો હું દર પાણી જીવામૃત, આકડાનો બોળો, ખાટી છાશ એ આપ્યા કરું છું અને તમે જોઈ શકો છો લસણ તે એકદમ ગ્રીનહરીમાં એકદમ લીલું છે લસણ। અત્યારે મોટાભાગમાં લસણમાં છે ને પીળાશ પડવાની ફૂલ બધાને પીળાશ જેવું લસણ દેખાય છે, પણ આપ તમે જોઈ શકો છો આ જીવામૃતના કારણે લસણ કેવું લીલું દેખાય છે। બને ત્યાં સુધી તો લસણ છે ને છૂટકમાં જ વેચવું છે મારે ફરતા ગામમાં બધાય। અને લસણ મીઠાઈ છે એટલી છે કે મને 2 વર્ષ પહેલાં મેં લસણ કર્યું હતું, મને દર વર્ષે ફોન આવે છે કોણ તમે લસણ કર્યું છે કે નહીં, એના હિસાબે જ્યારે ફરતા ગામમાંથી ફોન આવતા હતા એના હિસાબે જ મેં લસણનું વાવેતર કર્યું છે। જો 2 વર્ષ પહેલાં મેં લસણ વાવ્યું હતું તો વીઘે મેં 75 મણ ઉતારો લીધો હતો, પણ એવી આશા છે કે 80 મણ બહાર મારે ઉત્પાદન લેવું છે અને અંદાજિત લસણ વીઘે ખર્ચો 50,000 ને સમથિંગ થાય છે મારે, કેમ કે બિયારણ મોંઘું હતું અને નફો પણ સારો મળશે। અંદાજે મને 1 વીઘામાં છે ને 1.5 થી 2 લાખનો નફો મને મળી રહી છે। ખેડૂત યશપાલસિંહના જણાવ્યા મુજબ પોતે અગાઉ 2 વર્ષ પહેલા પણ લસણનું વાવેતર કર્યું હતું, જેમાં અન્ય પાકની સરખામણીએ ઉત્પાદન સારું મળ્યું હતું અને આવક પણ સારી થઈ હતી, જેથી આ વર્ષે પણ પોતે 8 વીઘામાં લસણનું વાવેતર કર્યું છે।